વાત નાની છે પણ ખૂબ સરસ મજાની છે કે જિંદગીમાં આપણે અપેક્ષાઓ પણ સામેવાળા વ્યક્તિને આપણી રીતે ના રાખવી જોઈએ. એની રીતે એ જે બેસ્ટ આપી શકે છે એ રીતે રાખવી જોઈએ. એક્ઝામ્પલ રીતે આંબાના ઝાડ નીચે ઊભા રહીએ અને આપણે ચીપકુની અપેક્ષા રાખીએ તો એ આપણી ભૂલ કહેવાય. એવી જ રીતના દરેક રિલેશનમાં દરેક માણસ સામેવાળાની કેપેસિટી પ્રમાણે આપણે એની જોડથી અપેક્ષાઓ રાખવી જોઈએ. કારણ કે દરેક માણસ દરેક જગ્યાએ શ્રેષ્ઠ નથી હોઈ શકતા. ઇવન આપણે પણ દરેક જગ્યાએ શ્રેષ્ઠ નથી હોઈ શકતા. એનું સર્વશ્રેષ્ઠ એક્ઝામ્પલ છે ફિર હેરાફેરીના પરેશ રાવલને. જો તમે ક્રિશમાં રિતિક રોશનનો રોલ આપો તો એ બેસ્ટ ના કરી શકે, અને એ જ રિતિક રોશનને ફિર હેરાફેરીમાં પરેશ રાવલનો રોલ આપો તો પણ એ બેસ્ટ ના કરી શકે. બંને કલાકાર શ્રેષ્ઠ છે, પણ તમારી અપેક્ષા પ્રમાણે જો એને રોલ આપવામાં આવે તો એ જીવનમાં ક્યારેય શ્રેષ્ઠ ના આપી શકે. તો એવી જ રીતના કોક દીકરી શ્રેષ્ઠ મા બની શકે, ગર્લફ્રેન્ડ બની શકે, પત્ની બની શકે, પણ દરેક રિલેશનમાં એ શ્રેષ્ઠ બની ના શકે. એવી રીતના કોક પુરુષ પણ દરેક રિલેશનમાં બેસ્ટ ના હોઈ શકે. તો જીવનમાં તમે અપેક્ષાઓ જ એવી રાખો જેનાથી તમને દુઃખ ના થાય. બસ જિંદગીનો શ્રેષ્ઠ મોટિવ છે કે આપણા પ્રમાણે અપેક્ષા ના રાખીએ, સામેવાળાની કાર્યક્ષમતા પ્રમાણે એની અપેક્ષાઓ રાખીએ. લવ યુ જિંદગી. ટેક કેર. ધન્યવાદ.